અરે નવું પાડે એટલે તું પગાર શેનો લેસ તું ભાઈ? પગાર શેનો લેસ તું મને કે? બે વર્ષ ત્યાં તું ધક્કા ખવડાવસ, તને શરમ નામની ચીજ છે કે નથી? 2 દિવસમાં જો આનું કામ તે કરાવી નથી દીધો તો મેળ નહીં પડે, સમજી લેજે ભાઈ. તારો કદાચ પગારથી પેટ ન ભરાતો હોય તો 5-10 હજાર રૂપિયા હું દેવા તૈયાર છું. તારે જ્યાં ફરિયાદ કરવી હું કરજે હો. કોઈના બાપથી અમે બીતા નથી. આનું કામ 2 દિવસમાં કરાવી દેજે, નકા 2 દિવસ પછી હું અહીંયા આવીશ, તાળાબંધી કરશું તમારી જીબી ઓફિસને. સમાચાર કચ્છથી સામે આવી રહ્યા છે, જ્યાં કચ્છની અંદર ઇલેક્ટ્રિક બોર્ડના અધિકારી અને કોંગ્રેસના નેતા વચ્ચે બબાલ થઈ. સામાન્ય માણસને ઓફિસના ધક્કા ખાવા પડતા હોવાનો કોંગ્રેસ નેતાએ આરોપ કર્યો. અરજી લઈને પરત ફરતા લોકોની વાત કોઈ સાંભળતું ન હોવાનો પણ આરોપ કોંગ્રેસના નેતાએ લગાવ્યો. પાણી, રોડ અને લાઇટના પ્રશ્નો વર્ષોથી અધૂરા હોવાનો આરોપ. કાલે આવજો, પરમ દિવસે આવજોથી લોકો છે તે પરેશાન થયા છે. GEBની કામગીરી સામે ગ્રામજનોમાં પણ ભારે નારાજગી જોવા મળી છે. ખેડૂત, માલધારી અને મજૂરોમાં GEB સામે રોષ ભભૂકી ઉઠ્યો. રોજી રોટી છોડીને ઓફિસના ચક્કર કાપવા લોકો છે તે મજબૂર બન્યા છે. ધરણા અને વિરોધ પછી જ અધિકારીઓ હરકતમાં આવતા હોવાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે. ત્યારે કચ્છમાં GEBના કર્મચારી અને કોંગ્રેસના નેતા વચ્ચે બવાલ થઈ, જ્યાં કોંગ્રેસના નેતા GEBના અધિકારી પાસે પહોંચે છે, તેમને પૂછે છે કે કેમ તમે અરજદારોને ધક્કા ખવડાવો છો? એ ખેડૂતો જે પોતાના કામમાંથી નવરા ન પડતા હોય તે ખેડૂતોને તમે કાલે આવજો, પરમ દિવસે આવજો કહીને પરેશાન કરી રહ્યા છો. પાણી, રોડ અને લાઇટના પ્રશ્નો છે તે વર્ષોથી જે અધૂરા છે એ અધૂરા કામો પૂરા નથી થતા. ખેડૂત, માલધારી અને મજૂરોમાં પણ GEB સામે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે રોજીરોટી છોડીને ઓફિસના ચક્કર કાપવા લોકો છે તે મજબૂર બન્યા છે. શું નામ છે ભાઈ તારો? આ 2 વર્ષથી તને ફોન કરે છે ને કેમ આનું કામ નથી કર્યો તે ભાઈ? હા, તો મહિનાથી કેમ એનો 2 વર્ષથી એની અરજી દીધેલી છે, તમે કામ કેમ નથી કરતા GEB વાળા? તને આવ્યો એને 1 વર્ષ થયા કે નથી થયા ભાઈ? શું નામ તારો? ચવાણ. 1 વર્ષ તું આવ્યો એને થયો કે નથી થયો? થયો છે કે નહીં? આ જગાભાઈ રબારી છે મોણસરના. 2 વર્ષથી એમનું કામ આ GEBમાં ધક્કા ખાઈ ખાઈને થાકી ગયા, કરતા નથી. રૂપિયાની આશા હોય, તારો પગારથી પેટ ન ભરાતો હોય તો બોલ. સિસ્ટમ ન હોય તો કેમ કામ નથી થતો? 2 દિવસમાં જો આનું કામ તે કરાવી નથી દીધો તો મેળ નહીં પડે, સમજી લેજે ભાઈ હો. અમારા સુધી અહીંયા પ્રશ્નો આવે છે કોંગ્રેસ પાર્ટી સુધી, અને તમારામાં એટલી બુદ્ધિ તમારી કામ કરે છે કે નથી કરતી? પેલા ખેડૂતોને હેરાન કરો છો તમે. 2 દિવસની અંદર આ ભાઈને સૂચના આપેલી છે કે કામ કરે, નહીં કરે તો 2 દિવસ પછી 100 ખેડૂતોની સાથે આ ભાઈનું સન્માન કરવા અમે આવશું અને રામધૂન બોલાવશું. આ જગાભાઈ રબાર મોરસરના ખેડૂત લગભગ 2 વર્ષથી ધક્કા ખાય છે, અને આજકાલ કરી અને આ ભાઈ જે નાલાયકી ઉપર ઉતર્યો છે. તારો કદાચ પગારથી પેટ ન ભરાતો હોય તો 5-10 હજાર રૂપિયા હું દેવા તૈયાર છું. શું સિસ્ટમ નથી તો કેમ ધક્કા ખવડાવસ? અમે તને કહી દઈએ સીધી ભાષામાં તને વાત કરીએ છીએ. અત્યારે જો આનું કામ 2 દિવસમાં નથી કરાયો તો કોંગ્રેસના 100 માણસો આવી અને તને ધક્કે ચડાવશું. આ ધ્યાન રાખજે તું. તારે જ્યાં ફરિયાદ કરવી હું કરજે હો. કોઈના બાપથી અમે બીતા નથી. તમે માંડ્યો શું છે? આ તમારામાં બુદ્ધિ નામની ચીજ છે કે નથી? 2 દિવસમાં આનું કામ થશે કે નહીં થાય મને કે ભાઈ? જગાભાઈ તમારો 2 દિવસમાં કામ થઈ જશે, ન થાય તો તમે મને ફોન કરજો. 2 વર્ષ કાઢી નાખ્યા ભાઈ. 1 વર્ષ ત્યાં તું છો, આ ફોન કરે છે તો તું ઉપાડતો નથી ફોન. તે કેટલી વખત એના ફોન નથી ઉપાડે તું મને કહે? અરે ન ઉપાડે એટલે તું પગાર શેનો લેસ તું ભાઈ? પગાર શેનો લેસ તું મને કહે? ફોન ઉપાડવાનો પગાર લેસ કે નહીં? 2 વર્ષ ત્યાં તું ધક્કા ખવડાવસ, તને શરમ નામની ચીજ છે કે નથી? આનો 2 દિવસમાં કામ થઈ જવો જોઈએ, નકા મેળ નહીં પડે, સમજી લેજે તું. તારે રૂપિયા ખપતા હોય, પગારથી તારો પેટ ન ભરાતો હોય તો 5,000 10,000 દેવા હું તૈયાર છું. અમે તને ખેડો કરી દેશું. યાર, ગુજરાતના ખેડૂતોની તમે દશા બગાડી નાખી છે. આ કર્મચારી રાજ છે. પેલા કોઈ વાતની તમારામાં બુદ્ધિ નથી એટલે
આનું કામ 2 દિવસમાં કરાવી દેજે, નકા 2 દિવસ પછી હું અહીંયા આવીશ, તાળાબંધી કરશું તમારી જે બી ઓફિસને, શરમ વગરના. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.